માતા કી જય। માન્ય અધ્યક્ષ શ્રી, આદરણીય મહેમાનો શ્રી, શિક્ષકગણ અને મારા વાલા ભાઈ બહેનો, આજે આપણે સૌ આપણા દેશનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા માટે અહીં એકત્રિત થયા છે। સૌપ્રથમ હું દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ હૃદયપૂર્વક નમન કરું છું। 15 ઓગસ્ટ માત્ર ઉજવણીનો દિવસ નથી, આ દિવસ આપણને યાદ અપાવે છે કે આઝાદી આપણને ભેટમાં મળી નથી, અસંખ્ય લોકોના સંઘર્ષ બલિદાનથી મળી છે। મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ જેવા અનેક મહાન સેનાનીઓ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું। સાથે સાથે દેશના સામાન્ય લોકો, ખેડૂતો, મજૂરો, આદિવાસી સમાજ અને અજાણ્યા વીરોનું પણ આઝાદીની લડતમાં મહત્વનું યોગદાન રહ્યું છે। પરંતુ મિત્રો, આજે આપણે એક પ્રશ્ન પોતાની જાતને પૂછવો જોઈએ, શું માત્ર અંગ્રેજોથી મુક્ત થવું એ જ સંપૂર્ણ સ્વતંત્રતા છે? મારી દ્રષ્ટિએ સાચી સ્વતંત્રતા ત્યારે છે જ્યારે દરેક બાળકને શિક્ષણ મળે, દરેક વ્યક્તિને સમાન તક મળે, મહિલાઓ સુરક્ષિત સશક્ત બને, ગરીબી અને ભેદભાવ ઓછો થાય અને દરેક નાગરિકને સન્માન સાથે જીવવાનો અધિકાર મળે। આપણે જાતિ, ધર્મ, ભાષા, પ્રદેશ ભેદથી ઉપર ઉઠીને એકબીજાને માન આપવું પડશે। જ્યારે ભારતીય તરીકે આપણી એકતા સૌથી ઉપર હશે। આજે આપણે માત્ર તિરંગાને સલામ ન કરીએ, પરંતુ તિરંગાના 3 રંગ આપણે જે સંદેશ આપે છે તેને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ। દેશની પ્રગતિ માત્ર સરકારની જવાબદારી નહીં, પરંતુ નાગરિકની જવાબદારી છે। આપણે શિક્ષિત બનીએ, બીજાને શિક્ષિત કરીએ, બંધારણનું સન્માન કરીએ, આપણા અધિકારો, આપણી ફરજ અને સમજીએ, દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપીએ। જય હિન્દ, જય ભારત।